હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શીખીશું ધોરણ 12 વિષય ગુજરાતી પાઠ 15 જુઓ ના સ્વાધ્યાયના પ્રશ્નો શીખવાના છે। સ્વાધ્યાય પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો। સવાલ નંબર 1, સહજ રીતે મળવું શા માટે સહેલું છે? એનો જવાબ, સહજ રીતે મળવું એટલે કે સહજ રીતે સંબંધો બાંધવા સહેલા છે, પણ ડાળ ફેલાવી કોઈને માટે છાયારૂપ બનવું મુશ્કેલ છે, અર્થાત સંબંધો નિભાવવા મુશ્કેલ છે। સવાલ નંબર 2, નગરને અભૂત શા માટે કહ્યું છે? એનો જવાબ, નગરને બાળક જેવું અભૂત કહ્યું છે, કારણ કે અણસમજુ બાળકની જેમ કોઈ પણ વ્યક્તિને નગર લલચાવી શકે છે। સવાલ નંબર 3, રેત શીશીને ઉલટાવવાનું કવિ કેમ કહે છે? એનો જવાબ, કાચબો ધીમી ગતિએ ચાલે છે, એનાથી કેટલો સમય થયો એ જાણી શકાતું હોય તો રેત શીશીની શી જરૂર છે? શીશીને ઉલટાવી રેતી કાઢી નાખો। પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નના 2-3 વાક્યમાં ઉત્તર લખો। સવાલ નંબર 1, શક્યતાના દ્વાર ખખડાવવા એટલે શું કરવું? એનો જવાબ, શક્યતાના દ્વાર ખખડાવવા એટલે અશક્ય વસ્તુ શક્ય થઈ શકશે કે કેમ તે તપાસી જોવું। એના સંદર્ભમાં કવિ પથ્થરનું દ્રષ્ટાંત આપે છે। પથ્થર સજીવ નથી, એ બોલી શકે તો એની પાસે બોલાવી જુઓ। સવાલ નંબર 2, છેલ્લા શેરમાં સંબંધોની ક્ષણભંગુરતા શી રીતે આલેખાય છે? એનો જવાબ, છેલ્લા શેરમાં ક્ષણભંગુરતા આલેખવા કવિ આયનાનું દ્રષ્ટાંત આપે છે। આયનામાં સૌના પ્રતિબિંબ ઝીલાય છે, પણ એ સજીવ વ્યક્તિ નથી, તેમ આ સંસારના જળ યંત્રવત સંબંધો આયનાના પ્રતિબિંબ જેવા છે, ક્ષણભંગુર છે, એ સંબંધો ટકતા નથી। કોઈને આંખોમાં એટલે કે હૃદયમાં સ્થાન આપવું દુષ્કર છે। પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો। સવાલ નંબર 1, ગઝલનું સમગ્રલક્ષી ભાવદર્શન કરાવો। એનો જવાબ, જુઓ, ગઝલમાં કવિ જે અશક્ય છે એને શક્ય કરી શકાય કે નહીં એ ચકાસી જોવાનું કહે છે। જીવનમાં દરેક વસ્તુ શક્ય બનતી નથી। દરેક શેરમાં કવિએ આ જ ભાવ બે જુદી જુદી વસ્તુને સામસામે મૂકીને સમજાવ્યો છે। પથ્થર જળ છે, એને બોલાવવાના ગમે તેટલા પ્રયત્ન કરો પણ વ્યર્થ છે। જીવનમાં દરેકને મળવું સહેલું છે, પણ કોઈના જીવનમાં ડાળ ફેલાવીને છાયારૂપ બનવું એટલે કે ઉપકારક બનવું મુશ્કેલ છે। કવિ નગરને બાળક જેવા અભૂત કહે છે, કેમ કે કોઈ પણ નગરમાં આવે એટલે નગરના જીવનથી લલચાઈ જાય છે। કાચબાની ગતિ પરથી સમય જાણી શકાતો હોત તો રેત શીશીની જરૂર શી છે? અહીં પણ કાચબો અને રેત શીશીને સામસામા મૂકીને સમયની ગતિનો અંદાજ આપ્યો છે। આયનામાં દરેકના પ્રતિબિંબ ઝીલાય છે, પણ એની સાથે સંબંધો બાંધી શકાતા નથી, એ માટે તો કોઈને આંખોમાં અર્થાત હૃદયમાં સ્થાન આપવું જરૂરી છે। આમ કવિ અશક્યતાના દ્વાર ખખડાવી શક્યનો પ્રવેશ કરાવી શકાતો નથી, એ જુદા જુદા શબ્દ ઝુમખાને સામસામે મૂકીને દર્શાવ્યું છે। થેન્ક યુ દોસ્તો। એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર। આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો। આભાર દોસ્તો।